હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર. તો આ સાંભાર એકદમ ટેસ્ટી બને છે અને એકદમ રેસ્ટોરન્ટ જેવો જ બને છે. રેસ્ટોરન્ટની સિક્રેટ ટિપ સાથે આજે આપણે આ સાંભાર બનાવશું. અને સાંભાર જો દેખાવમાં પણ એકદમ સરસ એવો દેખાય છે આપણો, અને આ બનાવવો પણ બહુ જ ઇઝી છે. અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. તો ચાલો આપણે સાંભાર બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં અડધો કલાક પહેલા તુવેરની દાળને પલાળી દીધી હતી. આજે આપણે દાળ ભાતની દાળ બનાવીએ છીએ, એ જ તુવેર દાળ છે. અને જો તુવેર દાળને મેં પલાળી હતી એટલે તે સોફ્ટ થઈ ગઈ છે અને થોડી ફૂલી પણ ગઈ છે. તો આપણે તેને હવે એક પ્રેશર કુકરમાં લઈ લેવાની છે અને તેમાં થોડું પાણી એડ કરી અને તેમાં હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી, થોડું જ મીઠું એડ કરવાનું છે, અત્યારે આપણે વધારે નથી એડ કરવાનું. તો અહીંયા હું 1 ચમચી જેટલી હળદર એડ કરું છું અને થોડું હું અહીંયા મીઠું એડ કરું છું. બંનેને આપણે મિક્સ કરી લેવાનું છે. અને એમાં હું અડધી ચમચી જેટલું ઘી એડ કરું છું. ઘી એડ કરવાથી દાળમાં સ્વાદ પણ એકદમ સરસ આવશે અને દાળ આપણી ઉભરાશે પણ નહીં. તો આપણે આનું ઢાંકણ બંધ કરી અને નોર્મલ જે આપણે દાળ બાફીએ છીએ એવી જ રીતે દાળને બાફી લેવાની છે. તો અહીંયા હું 3 વિસલ કરી લઉં છું. અને હવે આપણે દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે સાંભારનો વઘાર કરી લઈએ. તો એના માટે અહીંયા બધા શાકભાજી આપણે જોઈ લઈએ પહેલા. તો અહીંયા મેં લાંબી લાંબી કાપેલી ડુંગળી લીધી છે. આવી રીતે ડુંગળીનો સ્વાદ સાંભારમાં બહુ જ સરસ આવે છે. આવી રીતે લાલ મરચાં લીધા છે, થોડું ગાજર લીધું છે અને થોડું રીંગણના નાના નાના કટકા લીધા છે. થોડા મેં અહીંયા મેથીના દાણા લીધા છે અને ઝીણું કાપેલું મરચું અને થોડું આદું લીધું છે. અને થોડો આવી રીતે લીમડાના પાન લીધા છે અને એક નાનું ટમેટું ને ઝીણું ઝીણું કાપી લીધું છે. હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા રાખી દઈએ. તેલ આપણું થોડું ગરમ થાય પછી એમાં આપણે થોડી રાઈ અને મેથીના દાણા એડ કરી દેવાના છે. મેથી આપણે પહેલા એડ કરવાની છે. મેથી થોડી આપણી કલર ચેન્જ થાય મેથીનો પછી આપણે તેમાં જીરું એડ કરી દઈશું. અને જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે તેમાં આદુ અને મરચું એડ કરી દઈશું. આદુ મરચું સરસ આપણું થઈ જાય, થોડી વાર સંતળાય પછી આપણે તેમાં લીમડાના પાન એડ કરી દઈશું અને મરચાં એડ કરી દઈશું, જે સૂકા લાલ મરચાં હોય છે તે. અને દાળનું પ્રમાણ અહીંયા તમારા ઘરમાં જેટલી જરૂર હોય તે પ્રમાણે બાફવાનું રહેશે. અને આપણે આ વઘારને સરસ એવો સંતળાવા દઈશું. વઘાર સરસ આપણો સંતળાય પછી આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું. આવી રીતે લાંબી લાંબી કાપી અને આપણે ડુંગળી એડ કરશું તો તેનું ટેસ્ટ વધારે સરસ આવશે સાંભારમાં. અને ડુંગળી થોડી સંતળાય આપણે પછી આપણે બાકીના શાકભાજી એમાં એડ કરશું. તો ડુંગળીને આપણે અહીંયા થોડી થવા દેવાની છે, વધારે નથી થવા દેવાની. તો થોડી થયા પછી હું એમાં ઝીણું ઝીણું કાપેલું રીંગણના પીસીસ એડ કરું છું અને થોડું હું અહીંયા ગાજર એડ કરું છું. શાકભાજી તમે તમારી રીતે તમને જે ગમે તે લઈ શકો છો અને વધારે ઓછા પણ કરી શકો છો. મારા ઘરમાં આવા નાના ટુકડામાં ખવાય છે, મોટા ટુકડા સાંભારમાં દેખાય એવી રીતે સાંભાર નથી ખવાતો, એટલે હું અહીંયા નાના ટુકડા કરું છું. તમે જો મોટા ટુકડાવાળો સાંભાર તમારા ઘરમાં ખવાતો હોય તો તમે એ રીતે શાકભાજીના ટુકડા કરીને લઈ શકો છો. અને અહીંયા હું એક ઝીણું કાપેલું ટમેટું એડ કરું છું. બધા શાકભાજીને આપણે સરસ એવા મિક્સ કરી લેવાના છે. તમે અહીંયા સરગવાની સિંગ પણ એડ કરી શકો છો. અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હળદર એડ કરશું. થોડી અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર એડ કરી છે. તો હળદર અને મીઠું આપણે જોઈને એડ કરવાનું છે, કારણ કે આપણે દાળ બાફતી વખતે પણ એમાં એડ કર્યું છે. અને હું અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરું છું. જો હિંગનો ફ્લેવર આમાં બહુ જ સરસ આવે છે, એટલે હિંગ તમારે સ્કીપ નથી કરવાની. અને 2 ચમચી જેટલો હું અહીંયા સાંભાર મસાલો એડ કરું છું. આ મારો હોમમેડ સાંભાર મસાલો છે. તમારે આની રેસીપી જોતી હોય તો મારી ચેનલ પર છે. એકદમ ટેસ્ટી એવો સાંભાર મસાલો ઘરે જ બનીને આપણે તૈયાર થાય છે અને ઇઝીલી બની જાય છે. એમાં વધારે કોઈ વસ્તુની પણ જરૂર નથી પડતી. તો તમે પણ આ મસાલો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આનો વિડીયો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અને આપણે મસાલાને શાકભાજી હારે સરસ એવો મિક્સ કરી લેવાનો છે.
આપણા બધા શાકભાજી એકદમ મસાલા હારે કોટ થઈ જવા જોઈએ. જો એકદમ સરસ એવા આપણું શાકભાજી કોટ થઈ ગયા છે, હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ જેવું આને કૂક થવા દઈશું. અને 1 મિનિટ પછી આપણે તેમાં એક નાની વાટકી જેટલું પાણી એડ કરી દઈશું, જેથી કરીને મસાલો આપણો બળે નહીં અને શાકભાજી પણ થોડા કૂક થઈ જાય. આ રીતથી તમે એકવાર સાંભાર બનાવજો, એકદમ ટેસ્ટી એવો તમારો સાંભાર બનશે અને તમારો પણ આ ફેવરિટ રીત બની જશે સાંભાર બનાવવાની. સાંભાર તમે દાળની હારે બધા શાકભાજી એડ કરી અને શાકભાજીને બાફીને પણ બનાવી શકો છો, પણ આ રીતથી જો એકવાર સાંભાર બનાવશો ને તો એકદમ ટેસ્ટી એવો તમારો સાંભાર બનશે, કારણ કે શાકભાજી અહીંયા ઓવરકુક પણ નહીં થાય. તો હવે આપણે આપણા શાકભાજી થાય છે ત્યાં સુધીમાં આપણી દાળ ચેક કરી લઈએ. તો જો આવી દાળને આપણે બાફવાની છે. જો એકદમ આપણે આને મેસ થઈ જાય, અડતાની હારે જ મેસ થઈ જાય એવી બાફવાની છે, કારણ કે આમાં આપણે બ્લેન્ડર નથી ચલાવવાનું. દાળને આપણે આ જ રીતે રાખવાની છે. થોડું ચમચો ફેરવી લેવાનું છે આપણે દાળમાં, એટલે દાળ આપણી અધકચરી થઈ જાય. દાળ આપણી સરસ એવી બફાયેલી છે, એટલે પાણી અને દાળ અલગ અલગ નહીં રહે, એકદમ સરસ એવી મેસ દાળ આપને દેખાશે. અને એકદમ બજાર જેવો જો સાંભાર બનાવવો હોય આપણે બ્લેન્ડર નથી મારવાનું. અને હવે આપણે 1 થી 2 મિનિટ પછી આપણે આ રીતે ચેક કરી લઈએ આપણો મસાલો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું દેખાય છે આપણા શાકભાજી બધા, અને સ્મેલ પણ એકદમ સરસ એવી આવે છે. બધા પાડોશીઓને ખબર પડી જશે કે આજે મારી ઘરે સાંભાર બને છે. અને પછી આપણે તેમાં આપણી દાળ એડ કરી દઈશું. દાળ તમે અહીંયા ઘાટી પાતળી તમારી રીતે તમારે કરી લેવાની છે, જે રીતે તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે કરી લેવાની છે. ઘણા સાંભાર એકદમ પાતળો કરી લેતા હોય છે, પણ તે પછી ખાવામાં ટેસ્ટી નથી લાગતો, એટલે અહીંયા આપણે મીડિયમ રાખવાનો છે, અથવા તો આપણે તેમાં થોડું પાણી એડ કરીને થોડો પાતળો બનાવવાનો છે. અને આપણો સાંભાર ઉકળે છે ત્યાં સુધીમાં આપણે તેમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. સાંભાર રેસ્ટોરન્ટમાં પણ ગોળ હારે જ બનતો હોય છે, પણ જો તમે ગોળ તમારે ન એડ કરવો હોય તો તમે તેની જગ્યાએ 1 ચમચી ખાંડ પણ એડ કરી શકો છો. અને તેમાં હું 1 વાટકી આંબલીનો પલ્પ લઉં છું, આંબલીનું પાણી લઉં છું. ગરમ પાણીમાં આંબલી પલાળી દેવાની છે. અડધી વાટકી ગરમ પાણી લઈ અને તેમાં થોડી આંબલી પલાળી દેવાની છે, અને પછી તેને 5-10 મિનિટ પલળવા દેવાનું છે. પછી તેમાં તે આંબલીને મેશ કરી હાથેથી અને તેને ગાળી લેવાનું છે. અને આપણે હું અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું, એટલે જેથી કરીને સાંભારનો કલર સરસ એવો આવી જાય. તમે તે સ્કીપ પણ કરી શકો છો. અને બધું આપણે સરસ એવું મિક્સ કરી અને સાંભારને આપણે સારું એવી વાર ઉકળવા દેવાનું છે. જેટલી વાર સાંભાર ઉકળશે એટલો જ સાંભાર આપણો ટેસ્ટી બનશે. તો અહીંયા હું ઓછામાં ઓછું 8 થી 10 મિનિટ જેવું સાંભારને ઉકળવા દઉં છું. અને સાંભાર તમારે જેવો ઘાટો પાતળો તમારા ઘરમાં ખવાતો હોય એ રીતે તમારે અહીંયા પાણી એડ કરી દેવાનું છે. અને આવી રીતે થોડા મોટા ડુંગળીના કટકા હું એડ કરું છું. આવી રીતે ડુંગળી એડ કરશું તો તે ખાવામાં આવશે તો બહુ ટેસ્ટી લાગશે. મને પર્સનલી આ રીતે ડુંગળી એડ કરીને ખાવાની બહુ મજા આવે છે, એટલે હું અહીંયા એડ કરું છું. તમે સ્કીપ પણ કરી શકો છો. આ સ્ટેજ પર સંભારને આપણે ચાખી લેવાનું છે. કંઈ ઘટતું હોય તો આપણે એડ કરી દેવાનું છે. અને તેમાં લીલા ધાણા એડ કરી અને આ સંભાર આપણો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ સંભારની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો. તમે આ સંભારને વડા, ઇડલી, ઢોસા ગમે તેની સાથે ખાઈ શકો છો. તો એકદમ ટેસ્ટી એવો સાંભાર આપણો બનીને તૈયાર છે. તમે આને પ્લેન રાઈસ સાથે ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગશે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણો સંભાર બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને ગરમ ગરમ સર્વ કરવાનો છે.